વડોદરા રેલવે સ્ટેશન પરિસરમાં પ્રવેશતી રિક્ષાઓ અને ટેક્સીઓ પાસે પાર્કિંગ શુલ્ક વસૂલવાના રેલવે તંત્રના નિર્ણય સામે ચાલી રહેલો અસંતોષ હવે ઉગ્ર આંદોલનમાં ફેરવાયો છે। રેલવે પ્રિમાઇસીસમાં પ્રવેશતાની સાથે જ પાર્કિંગના નાણાં માંગવામાં આવતા રિક્ષા અને ટેક્સી ચાલકોમાં રોષ વ્યાપી ગયો અને તેમણે તંત્ર સામે આક્રમક વિરોધનો સૂર ઉઠાવ્યો। સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શહેરના તમામ રિક્ષા અને ટેક્સી યુનિયનોએ થઈને રેલવે સ્ટેશન ખાતે એકત્રિત થવાનું આહવાન કર્યું। સ્ટેશન પરિસરમાં મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ડ્રાઈવરોએ બેનરો અને સૂત્રોચ્ચારો સાથે રેલવે તંત્રના નિર્ણયનો ભારો વિરોધ નોંધાયો। યુનિયનના અગ્રણીઓ સ્પષ્ટ ચિંતા વ્યક્ત કરી કે રોજગારી પર સીધી અસર પડી રહી હોવાથી આ નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવામાં આવે। જો રેલવે તંત્ર દ્વારા પાર્કિંગ ચાર્જ વસૂલવાનો નિર્ણય તાત્કાલિક અસરથી રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે। ભાવ વધારવામાં એવું આવ્યું હતું કે જે પીડી નંબર પ્લેટ અને ટ્રાન્સપોર્ટ વ્હીકલ જેને કહેવાય એને આજે અમારી ઓટો રિક્ષા અને ટેક્સીને 10 અને 20 રૂપિયા લેખે પૈસા અહીંયા ચાલુ કરવામાં આવ્યા હતા। જે આજે સવારે 9 વાગે અમને મેસેજ મળ્યો હતો કે અહીંયા આજે પાર્કિંગ વાળા આવ્યા છે અને પે પાર્ક કરી દીધું છે। તો જે પે પાર્ક કર્યું છે એનો અમારે આજે વિરોધ હતો અને અત્યારે રેલવેના કોમર્શિયલ વિભાગના જે તે અધિકારીઓ હતા એ અધિકારીઓ અમને મળી મીટિંગ કરીને એટલું જણાવ્યું છે કે આજે તમારું જેવું ચાલે છે એવું સોમવાર સુધી ચલાવો અને સોમવારે સિનિયર ડીસીએમ યા તો ડીઆરએમ સાહેબ સાથે અમારી મીટિંગ કરવામાં રાખી છે અને એમાં જો અમારો જવાબ અમારી તરફેણમાં નહીં હોય તો અમે એન્ટ્રી ગેટથી એક્ઝિટ ગેટના રિક્ષા ચાલકો તો નહીં પણ પૂરા વડોદરા શહેરના રિક્ષા ચાલકો અમે એકત્રિત થઈ અને એક દિવસની હડતાલ બી કરીએ એવી અમારી